ભર શિયાળે રાજ્યમાં 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવેલી છે। ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થઈ શકે છે। સાબરકાંઠા અને અરવલ્લીમાં કમોસમી વરસાદ પડી ગયો છે। ખેડા, આણંદ અને મહીસાગરમાં પણ કમોસમી વરસાદ પડ્યો। દાહોદ, ગાંધીનગર, અમદાવાદ માટે પણ આગાહી કરવામાં આવેલી છે। આજે સવારે પંચમહાલના પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ આજે વહેલી સવારથી જોવા મળ્યો। સુસવાટાવાળા પવનો અને ગાજવીજ સાથે માવઠું પડ્યું છે। વહેલી સવારે ભાવનગરમાં પણ માવઠું પડ્યું છે। વડોદરા, ભરૂચ, પંચમહાલ, ગોધરા સહિતના શહેરા વિસ્તારોમાં પણ માવઠું પડ્યું છે। સુરત શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં પણ માવઠું પડ્યું છે। તો જે તસવીરો જે સામે આવી રહી છે, અલગ અલગ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં માવઠાના સમાચાર આવી રહ્યા છે। હવે મેપના માધ્યમથી આગામી 3 દિવસમાં કયા કયા વિસ્તારોમાં માવઠાની સંભાવના છે તે અમે આપને બતાવી રહ્યા છીએ, જેમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો તમામ જે વિસ્તાર છે એ જોવા મળી રહ્યો છે, જેમાં અમદાવાદ છે, ગાંધીનગર છે, સાબરકાંઠા છે, અરવલ્લી, મહીસાગર અને દાહોદ, પંચમહાલ આ તમામ વિસ્તારો જે છે, આણંદ સહિતના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે। આગામી 3 દિવસ બંને ઋતુ એટલે કે બેવડી ઋતુનો માર સહન કરવો પડી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 3 દિવસ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરી। અંબાલાલે 28 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી રાજ્યના વિવિધ જિલ્લામાં માવઠાની આશંકા વ્યક્ત કરી છે। અંબાલાલના મતે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં માવઠું પડી શકે છે। એટલું જ નહીં, દક્ષિણ ગુજરાતમાં પણ વાદળો છવાશે, જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, અમદાવાદ અને ગાંધીનગરમાં માવઠું થઈ શકે છે। અંબાલાલના મતે આ માવઠું એક ટ્રેલર છે। હજુ ફેબ્રુઆરી દરમિયાન પણ અનેક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ જોવા મળશે, જેના કારણે ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં પણ માવઠું થઈ શકે છે।